શાનું માંગો વરદાન. મહારાણા પ્રતાપ જ્યારે બધી જ રીતે ભીષમાં આવી ગયા હતા ત્યારે એ સમયે એમને પોતાનો ખજાનો ધરી દેનારા ભામાશાહ, મેવાડના એ મંત્રીશ્વરે અણીના સમયે જે સહાય કરી એનાથી મહારાણા પ્રતાપ ગદગદ થઈ ગયા હતા. એમને આગ્રહપૂર્વક ભામાશાહને કહ્યું કે તમે કંઈક માંગો. ભામાશાહ પોતાના કે પોતાના પરિવાર માટે ઘણું ઘણું માંગી શકત ને મોં માંગ્યું મેળવત એ હકીકત હતી. પણ ખબર છે એમને શું માંગ્યું? ભામાશાહે કહ્યું, મહારાજ, મારે મારી માટે કશું જ જોતું નથી. આપને કંઈ આપવું જ હોય તો એવું કરો કે મેવાડનું એક પણ ગામ એવું ન રહેવું જોઈએ કે જ્યાં જીન મંદિર ન હોય, અને કોઈ પણ ગામ નવું વસાવવું હોય તો ત્યાં પહેલાં ઋષભદેવજીના દેરાસરનો પાયો નખાય અને પછી જ બીજા કામ થાય. મહારાણાએ આ માંગણીનો તરત જ સ્વીકાર કર્યો હતો. તેના અંગે યોગ્ય હુકમો પણ બહાર પાડેલા. તેના પુરાવા તરીકે તે વખતના શિલાલેખો અત્યારે પણ ભામાશાહના વારસદારો પાસે મોજૂદ છે. વાત આપણી કરવી છે. જૈનો તો ભામાશાહ જ છે. એમનું દાન એ એમનું દાન, જનતાને પણ આપે, રાજાને પણ આપે. આ પરંપરા તો આજે પણ ચાલુ છે. વેદના એટલી જ છે કે ભામાશાહની જેમ એમને દેતા આવડ્યું છે, પણ ભામાશાહની જેમ એમને માંગતા આવડ્યું નથી. સરકારને વ્યક્તિગત રીતે 50 ને 100 કરોડનું ફંડ આપ્યા પછી, એકમાત્ર કોરોના રિલીફ માટે કુલ 1000 કરોડ આપ્યા પછી એક દેરાસર ઊભું કરવાની વાત તો દૂર, આપણા તીર્થોની રક્ષા માટે આપણે કશું જ કરી શકતા નથી ને હાથ પર હાથ દઈને મોઢું વકાસીને તીર્થોની દુર્દશાને જોયા કરીએ છીએ. એ આપણું કેટલું મોટું દુર્ભાગ્ય. મને કહેવા દો કે કરોડો આપ્યા પછી આપણને આપણા ધર્મના કોઈ જ બેનિફિટ, કોઈ જ દરકાર ન હોય અને એના ડિફેન્સની આપણને કોઈ જ પડી ન હોય ને ફક્ત આપણા પર્સનલ નામ અને બિઝનેસના બેનિફિટની જ આપણને જરૂર હોય, તો આપણે કોણ છે? આપણે ધર્મના અનુયાયી છે કે ધર્મના દ્રોહી છે? પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. નામ ભૂલાઈ જશે, બિઝનેસ ભૂસાઈ જશે, આમાંથી કશુંય આપણું નથી. આપણું છે ધર્મ, ફક્ત ધર્મ. પ્લીઝ સેવ ઇટ, પ્લીઝ સેવ યોર સેલ્ફ.